નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 23 નવેમ્બર 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો તાજેતરમાં જ વિશ્વ બાળ દિવસ 2024 ક્યારે મનાવવામાં આવ્યો? તો 20 નવેમ્બરે રોજ આ દિવસ દર વર્ષે મનાવવામાં આવે છે। તો જોઈએ એના વિશે। તો વિશ્વ બાળ દિવસ 2024 દર વર્ષે 20 નવેમ્બરના રોજ યુનાઇટેડ નેશન્સ દ્વારા સ્થાપિત એક દિવસ છે અને આ દિવસ તો કે બાળકોના અધિકાર માટે એક મંચ પૂરું પાડે છે અને તેમની શિક્ષણ, સંરક્ષણ અને વિકાસની તકો ઉપલબ્ધ કરાવવા તેમની સુખાકારીને પ્રોત્સાહન આપે છે આ દિવસ। આની થીમ તો કે ભવિષ્યને સંભાળો અને બાળકોના અધિકારો માટે ઊભા રહો। તો ખાસ કરીને થીમ પર યાદ રાખવી। અને આપણે જે રાષ્ટ્રીય બાળ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો એના વિશે માહિતી લઈએ। તો ભારત તેમના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની જન્મજયંતિ નિમિત્તે 14 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય બાળ દિવસ ઉજવે છે। તો ખાસ કરીને આ માહિતી પણ આની સાથે કનેક્ટ રાખવી। અને 20 નવેમ્બર જે આફ્રિકન ઔદ્યોગિકરણનો દિવસ પણ ઉજવવામાં આવે છે। તો આ બંને દિવસો યાદ રાખવા। ત્યારબાદ તો નવેમ્બરના દિવસો જોઈ લઈએ। 1 નવેમ્બર વિશ્વ વેગન દિવસ, 3 નવેમ્બર આંતરરાષ્ટ્રીય બાયોસ્ફિયર રિઝર્વ ડે, 5 નવેમ્બર વિશ્વ સુનામી જાગૃત દિવસ, 7 નવેમ્બર રાષ્ટ્રીય કેન્સર જાગૃત દિવસ, 8 નવેમ્બર વિશ્વ રેડિયોગ્રાફી દિવસ, 10 નવેમ્બર વિશ્વ જાહેર પરિવહન દિવસ, 10 નવેમ્બરે બીજો દિવસ તો કે વિશ્વ રસીકરણ દિવસ, 11 નવેમ્બર જે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ, 12 નવેમ્બર વિશ્વ નિમોનિયા દિવસ, આની સાથે જ જાહેર સેવા પ્રસારણ દિવસ પણ ઉજવવામાં આવે છે। 14 નવેમ્બર વિશ્વ ડાયાબિટીસ દિવસ, 16 નવેમ્બર રાષ્ટ્રીય પ્રેસ દિવસ ઉજવવામાં આવે છે। 17 નવેમ્બરની વાત કરીએ તો રાષ્ટ્રીય એપિલેપ્સી દિવસ ઉજવવામાં આવે છે। આની સાથે જ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ અને રોડ ટ્રાફિક પીડિતોની યાદમાં વિશ્વનો દિવસ પણ ઉજવવામાં આવે છે। જ્યારે 18 નવેમ્બર રાષ્ટ્રીય નેચરોપેથી દિવસ ઉજવવામાં આવે છે। તો ખાસ કરીને આ દિવસો યાદ રાખવા। ત્યારબાદના પ્રશ્નો તો કે આજથી શરૂ થયેલા વર્લ્ડ હેરિટેજ વીક 2024માં ક્યાં સુધી મનાવવામાં આવશે? તો 25 નવેમ્બર સુધી મનાવવામાં આવશે, એટલે કે આજથી 25 નવેમ્બર સુધી। તો વર્લ્ડ હેરિટેજ વીક 2024 આજથી શરૂ થાય છે। એ જે વર્લ્ડ હેરિટેજ વીક 2024 જે ભારતીય પુરાતત્વીય સંરક્ષણ જે છે એશિયન સોસાયટી ઓફ ઇન્ડિયા જેના દ્વારા જાહેર કરવામાં આવેલ મુજબ ભારત 19 નવેમ્બરથી 25 નવેમ્બર 2024 દરમિયાન આ સપ્તાહની ઉજવણી કરશે। તો ખાસ કરીને આ સપ્તાહ યાદ રાખવો। કયો સપ્તાહ? તો વર્લ્ડ હેરિટેજ વીક 2024 જે તો કે 19 નવેમ્બરથી 25 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે। આની થીમ તો કે વિવિધતામાં શોધ અને અનુભવ કરો। તો ખાસ કરીને યાદ રાખવો આવા કંઈક વીકો। ત્યારબાદ યુનેસ્કો સરસામાં રહ્યું છે। તો યુનેસ્કોની વાત કરી લઈએ। ભારતમાં 43 વર્લ્ડ હેરિટેજ સાઇટો છે, જેમાં છેલ્લી બની હતી મોહિદમ જે અહોમ રાજવંશનું કબ્રસ્તાન છે આસામમાં આવેલું, અને અમૃત ધરોહર સુશીમાં જે 15મું ગરબાને એડ કર્યું હતું, જ્યારે યુનેસ્કોની 46મી બેઠક નવી દિલ્હીમાં યોજાઈ હતી। તો ખાસ કરીને એટલું યુનેસ્કો વિશે યાદ રાખવું, કારણ કે ત્યારબાદનો પ્રશ્ન તો તાજેતરમાં જસ્ટિસ ડી કૃષ્ણ કુમાર કઈ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મણિપુર હાઈકોર્ટના ન્યાયાધીશ બનશે। કોણ? તો કે જસ્ટિસ ડી કૃષ્ણ કુમાર। ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના હાલ બની ગયા છે। એના નેતૃત્વ હેઠળ સુપ્રીમ કોર્ટના જે કોલેજિયમ પદ્ધતિ અંતર્ગત આપણે આગળ જોઈશું કોલેજિયમ પદ્ધતિની કઈ રચના થઈ એ પણ 18 નવેમ્બર જસ્ટિસ કૃષ્ણ કુમાર નામની ભલામણ કરી હતી અને આ મણિપુરના મુખ્ય ન્યાયાધીશ બન્યા છે। તો ખાસ કરીને જોઈ લેવા આને। ત્યારબાદ રાજ્યની ન્યાયતંત્ર એટલે કે એમાં હાઈકોર્ટનો સમાવેશ થાય છે। હાઈકોર્ટ ભાગ 6માં આનો ઉલ્લેખિત છે। આર્ટિકલ નંબર 214 થી 231 સુધી હાઈકોર્ટના અનુચ્છેદો છે। તો ટોટલ રાજ્યમાં હાઈકોર્ટો કેટલી છે? તો 25 છે, જે 2019માં છેલ્લી બની હતી આંધ્રપ્રદેશ હાઈકોર્ટ, અને સૌથી મોટી હાઈકોર્ટ તો કે છત્તીસગઢની હાઈકોર્ટ છે। તો જોઈએ આના વિશે મહત્વના આર્ટિકલો। 214મું આર્ટિકલ કહે છે કે રાજ્ય માટે એક હાઈકોર્ટની વ્યવસ્થા કરવી, કેને? તો કે કેન્દ્રને કહે છે। અને આર્ટિકલ 231 જે સંસદ દ્વારા સંયુક્ત હાઈકોર્ટ એટલે કે બે રાજ્યો વચ્ચે એક હાઈકોર્ટ પર રહી શકે। આ તો કે 7મો બંધારણીય સુધારો 1956 મુજબ કરવામાં આવ્યું હતું। અને 230 જે હાઈકોર્ટ ન્યાયાધીશ ક્ષેત્રના વિસ્તારને કેન્દ્રમાં કરી શકે છે। ટૂંકમાં કોઈ કેન્દ્રશાસિત પ્રદેશ જે રાજ્યના હાઈકોર્ટ અંતર્ગત લાવી શકે, જેમ કે લક્ષદ્વીપ કેરળની હાઈકોર્ટનો સમાવેશ થાય છે। મદ્રાસ હાઈકોર્ટ છે એમાં પુડુચેરીનો હાઈકોર્ટ પણ આવી જાય। કોલકાતા હાઈકોર્ટમાં આંદામાન નિકોબારની હાઈકોર્ટ પણ આવી જાય।
બોમ્બેની હાઈકોર્ટમાં દાદરાનગર હવેલી અને દીવ દમણની હાઈકોર્ટ આવી જાય. દિલ્હી અને જમ્મુ કાશ્મીરને પોતાની હાઈકોર્ટો છે, તો આ બે અપવાદ છે, તો જોવું. અને ચંદીગઢની હાઈકોર્ટ જે પંજાબ હરિયાણાની હાઈકોર્ટ એ બંને આવી જાય છે. તો યાદ રાખવું. તો હાઈકોર્ટ એકની વાત કરીએ તો 1861માં, જે 1982માં જે મુંબઈ હાઈકોર્ટ, કોલકાતા અને મદ્રાસ ત્રણેય હાઈકોર્ટ બની હતી. ત્યારબાદ 1866માં અલ્હાબાદ હાઈકોર્ટનું નિર્માણ થયું હતું. અને ગઈ તલાટીને જે પેપર જોયું હોય તો એમાં આ પ્રશ્ન પણ હતો. જ્યારે હાઈકોર્ટ ન્યાયાધીશોને સંખ્યા વધારવાની સત્તા તો કે રાષ્ટ્રપતિ પાસે છે, તો યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ સંયુક્ત હાઈકોર્ટની વાત કરીએ તો બોમ્બે હાઈકોર્ટ, ગોવા હાઈકોર્ટ અને દાદરાનગર હવેલી જે મહારાષ્ટ્રની હાઈકોર્ટમાં છે. આ થોડુંક વધારે ડીપમાં છે, તો યાદ રાખવું. જ્યારે આ બધીની હાઈકોર્ટો જે રાજ્યની હાઈકોર્ટો તેના કેપિટલ કરતાં અલગ છે ને, એ બધી આપેલી છે. ટૂંકમાં ઉત્તરાખંડની હાઈકોર્ટ નૈનીતાલમાં છે, ઓડિશાની હાઈકોર્ટ કટકમાં, કેરળની હાઈકોર્ટ અન્નાકુલમમાં છે, છત્તીસગઢની હાઈકોર્ટ બિલાસપુરમાં છે, રાજસ્થાનની જોધપુરમાં, ઉત્તર પ્રદેશની અલ્હાબાદમાં છે, મધ્યપ્રદેશની જબલપુરમાં, આંધ્રપ્રદેશની અમરાવતીમાં છે, હૈદરાબાદમાં, અને ગુવાહાટી હાઈકોર્ટ આસામ, જે નાગાલેન્ડ, મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ બધીને લાગુ પડે છે. તો ખાસ કરીને આ જોવું. ત્યારબાદ આર્ટિકલ નંબર 216 શું કહે તો કે હાઈકોર્ટનું ગઠન કરવું. હાઈકોર્ટમાં અટાણે કેટલાની સત્તા છે તો કે એક ન્યાયાધીશ અને અન્ય ન્યાયાધીશની સત્તા કોની પાસે છે તો કે રાષ્ટ્રપતિ નક્કી કરે કેટલા રાખવા એ. જ્યારે આર્ટિકલ 217 જે ન્યાયાધીશની નિમણૂક, તો કોલેજિયમ પદ્ધતિ ક્યારે અમલમાં આવી હતી તો કે 1998માં અમલમાં આવી હતી. એમાં કોણ કોણ હોય તો કે ચીફ જસ્ટિસ હોય, બે બીજા અન્ય ન્યાયાધીશ હોય, અને એક જે હાઈકોર્ટની વાત હોય તો રાજ્યપાલ હોય, અને જો ઓલાની વાત હોય તો રાષ્ટ્રપતિ હોય. તો ખાસ કરીને કેન્દ્રની વાત હોય તો રાષ્ટ્રપતિ હોય, હાઈકોર્ટની વાત હોય તો એ જે હાઈકોર્ટનો રાજ્યપાલ હોય. તો ખાસ કરીને યાદ રાખવું આ. ત્યારબાદ આની યોગ્યતા તો કે 10 વર્ષ વકીલ અથવા 10 વર્ષ ન્યાયાધીશ રહેલો, અથવા તો રાજ્યની ન્યાયિક સેવાઓમાં 10 વર્ષ પસાર કરેલા હોય. તો આ ગમે એ વ્યક્તિ હોય એ હાઈકોર્ટ બની શકે છે. 219 તેને શપથ લેવડાવે. કોણ લેવડાવે તો કે રાજ્યપાલ લેવડાવે છે, અથવા તો એના દ્વારા નિયુક્ત વ્યક્તિ લેવડાવે. પગાર તો કે સંસદ નક્કી કરે છે. હાલ એટલો પગાર છે, પગાર ક્યારેય નથી પૂછાતો, તો યાદ રાખવો. પેન્શન તો કે ભારતની સંચિત નિધિમાંથી આવે છે. અને હોદ્દો ખાલી ક્યારે પડે? મૃત્યુ થાય તો, 62 વર્ષ પૂર્ણ થાય તો, રાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપે તો, અથવા તો સુપ્રીમ કોર્ટમાં બદલી થવાથી, અથવા તો સંસદની ભલામણ રાષ્ટ્રપતિ હટાવી શકે, જે મહાભિયોગ જેવી પ્રક્રિયા છે. આપણે જોઈએ આના વિશે પર જોઈએ જ લઈએ. આજ હાઈકોર્ટનું કચ્છર ઘાન કાઢી નાખવાનું છે. કારણ શું હોય તો કે ગેરવર્તણૂક હોય, અથવા તો અસમર્થ રહે પોતાની ફરજમાં. તો સંસદ ગમે ત્યાંથી ખરડો બહાર પાડે છે. સમજી લો કે લોકસભામાંથી બહાર પાડવો હોય તો 100 વ્યક્તિ લખિત આપી દે, રાજ્યસભામાંથી બહાર પાડવો હોય તો 50 વ્યક્તિ લખિત આપી દે. આ તો કે લોકસભાના અધ્યક્ષ મેરે જાય, એની ઈર્ષા હોય તો એક સમિતિ બનાવે. જે સમિતિમાં તો કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હોય, બીજા અન્ય હોય, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હોય, અથવા એના વિરુદ્ધ હોય તો અન્ય ન્યાયાધીશ રહી શકે. હાઈકોર્ટના ન્યાયાધીશ હોય અને કાયદા નિષ્ણાત હોય. આ 3 વ્યક્તિ હોય છે મુખ્યત્વે આ સમિતિમાં. અને વરિષ્ઠતાની બહુમતી આધારે જે વિશિષ્ટ બહુમતી કહેવાય એ લઈ છે ગૃહમાંથી. જો આ સમિતિ એમ કહી દે કે હા ભાઈ અહીંયા આવી રીતના કરેલું છે, તો પછી તો કે લોકસભા અથવા તો રાજ્યસભામાંથી વિશિષ્ટ બહુમતી લેવામાં આવે છે. હવે વિશિષ્ટ બહુમતી એટલે કુલ સભ્યના 50%, અને હાજરીને મત કરનારના 2/3. આ પસાર થઈ જાય તો રાષ્ટ્રપતિ કહી દે કે કાલથી ભાઈ ન આવતો. આવી રીતના મહાભિયોગ જેવી પ્રક્રિયા છે. તો યાદ રાખવી આ પ્રક્રિયા. તો આપણે સંપૂર્ણ હાઈકોર્ટનું થોડીક સ્પીડમાં, કારણ કે રિવિઝન ટાઈપ હોય તો કરી નાખ્યું, તો યાદ રાખવું આ. ત્યારબાદના પ્રશ્ન તો કે તાજેતરમાં જ ભારતની કઈ કંપનીને ગ્રીન વર્લ્ડ એન્વાયરમેન્ટ એવોર્ડ 2024થી સન્માનિત કરવામાં આવી છે? તો કોલ ઇન્ડિયા લિમિટેડને સન્માનિત કરવામાં આવી છે. તો કોલ ઇન્ડિયા લિમિટેડ જે ગ્રીન વર્લ્ડ એન્વાયરમેન્ટ એવોર્ડ 2024થી સન્માનિત કરવામાં આવી છે. અને કોલ ઇન્ડિયા લિમિટેડ જે કોલસા મંત્રાલયના નેજા હેઠળ જે કોઓપરેટર સોશિયલ રિસ્પોન્સિબિલિટી કેટેગરીમાં પ્રતિષ્ઠિત ગ્રીન વર્લ્ડ એન્વાયરમેન્ટ એવોર્ડ 2024 પ્રાપ્ત કર્યો છે. આ પ્રશંસા સાથે CIL જે ગ્રીન વર્લ્ડ એમ્બેસેડરનું બિરુદ પણ આપવામાં આવ્યું છે. તો ખાસ કરીને યાદ રાખવું, કોલ ઇન્ડિયા જે મહારત્ન કંપની છે એને આ એવોર્ડ મળ્યા છે. શા માટે એને મળ્યો? તો પર્યાવરણ અને કોર્પોરેશન સામાજિક જવાબદારી માટે. જે કોલ ઇન્ડિયા લિમિટેડ 1975માં એની રચના થઈ હતી. હેડક્વાર્ટર કોલકાતા ખાતે આવેલું છે. શા માટે એટલી બધી ઇમ્પોર્ટન્ટ? તો કે ભારતનો 80%થી વધારે કોલસાનું ઉત્પાદન કરે છે, અને આ મહારત્ન કંપની છે, એટલા માટે યાદ રાખવી આ કંપનીને.
ત્યારબાદ કયો દેશ 31મી એપ્સન્સ સમિટ ઇકોનોમી અને લીડર્સ મિટિંગનું આયોજન કરી રહ્યું છે? તો પેરુ આ આયોજન કરી રહ્યું છે. તો યાદ રાખવું, તો પેરુએ 31મી એપ્સ જે સમિટ ઇકોનોમી લીડર્સ મિટિંગનું આયોજન કરી રહ્યું છે. જે તો કે 31મી એશિયન પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન જે સમિટ જે ઇકોનોમિક લીડરશિપ મિટિંગ છે એનું આયોજન પેરુમાં થઈ રહ્યું છે, અને પેરુમાં લીમામાં. આ તો કે 15 થી 16 નવેમ્બર રોજ યોજાશે. આમાં 21 સભ્ય દેશોએ ભાગ લીધો છે. તો યાદ રાખવું આ. અને આની જ અંતર્ગત તો કે 35મી એપેક્સ મંત્રી સ્તરની બેઠક યોજાઈ રહી છે. એ પણ 15 થી 16 નવેમ્બર 2024ના લીમામાં યોજાવાની છે. તો આ બંને બેઠકો યાદ રાખવી. અને આની થીમ તો સશક્તિકરણ હતી, સમાવેશ થાય છે વધો, એવી રીતના કંઈક થીમ છે. એપેક્સની વાત કરીએ એટલે કે એશિયન પેસિફિક ઇકોનોમિક કોઓપરેશનની વાત કરીએ, એ આના દ્વારા આનું આયોજન થઈ રહ્યું છે, જેની રચના 1989માં થઈ છે. આમાં 21 દેશો જ ભાગીદારી છે અથવા તો સભ્ય છે. ભારત આનું સભ્ય નથી. મુખ્ય મથક સિંગાપુરમાં આવેલું છે અને અધ્યક્ષ તો કે દીના બોલિયોઆટ છે. જ્યારે એપેક્સની જે 2025મી યજમાની કોણ કરીશ છે? તો કે સાઉથ કોરિયામાં આનું આયોજન થવાનું છે, જે 2025મી બેઠક થાય એ. તો યાદ રાખવી. ત્યારબાદ આવી સંસ્થાઓમાં જે અથવા તો જે યજમાની કરી ચૂક્યા દેશો છે એ જોઈ લઈએ. તો G7 સમિટમાં જે 2024ની ઇટાલી આની યજમાન કરી રહ્યું છે. G20 2024માં બ્રાઝિલ ખાતે સમાપ્ત થઈ, કાલે જ આપણે જોયું હતું. નવા સભ્ય આફ્રિકન યુનિયન એડ થયો હતો, ભારત મેરે અધ્યક્ષતા હતી એ. જ્યારે 2025ની સાઉથ આફ્રિકાની યજમાની કરશે. કેની? G20ની. બ્રિક્સ સમિટ 2024 રશિયા પાસે છે. નવા 5 સભ્ય એડ થયા છે: ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન, સાઉથ અરેબિયા અને UAE. આર્જેન્ટિનાએ ના પાડી દીધી. ક્વાડનું વાત કરીએ તો 2024ની અમેરિકા આયોજન કરવાનું છે, 2025નું ભારત કરવાનું છે. COP 28ની વાત કરીએ તો 2023માં UAE કરી હતી. જ્યારે COP 29 હમણાં સમાપ્ત થઈ છે. ક્યાં સમાપ્ત થઈ? કોમેન્ટ કરો. આસિયાન સમિટની વાત કરીએ તો 2024ની લાઓસ ખાતે થઈ રહી હતી. અને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન સમિટ 2024 કઝાકિસ્તાનમાં યોજાવાની છે. આમાં 10મો સભ્ય એડ થયો છે, બેલારુસ. 9મો કોણ થયો? તો આપણે ગોખીને મરી ગયા, તો યાદ રાખવો. નાટો સમિટ જે 2024 વોશિંગ્ટન DC ખાતે યોજાઈ હતી. અને 6ઠી બ્રિક્સ સમિટ 2024 થાઇલેન્ડમાં યોજાઈ હતી. તો યાદ રાખવી આવી સમિટો. ત્યારબાદ તાજેતરમાં જ કઈ વ્યક્તિને મિસ શાર્મ ઇન્ડિયા 2024નો તાજ પહેરાવવામાં આવ્યો? તો શિવાંગી દેસાઈ છે, ભારતના જે પુણે ખાતેથી અથવા તો પુણેના બિલોંગ કરે છે આ. તો શિવાંગી દેસાઈ જે મિસ શાર્મ ઇન્ડિયા 2024નો તાજ પહેર્યો. ઇન્ડિયન લો સ્કૂલ જે પુણે ખાતે આવેલી છે એ 22મા વર્ષીય કાયદાની ફાઇનલ યરની વિદ્યાર્થી શિવાંગી દેસાઈ જે પ્રતિષ્ઠિત મિસ શાર્મ ઇન્ડિયા 2024નો ખિતાબ જીત્યો છે. ભારત આના ઉપર ગૌરવ અપનાવ્યું છે. અને આ તો કે ડિસેમ્બર વિયેતનામમાં જે મિસ શાર્મ 2024 ભારતનું પ્રતિનિધિત્વ કરશે. તો ખાસ કરીને યાદ રાખવી આ માહિતી. જ્યારે મિસ વર્લ્ડ 2024 ક્રિસ્ટીના પિંકાજો બન્યા હતા. આના જ રિલેટેડ જે મિસ બન્યા છે એ જોઈ લઈએ, જેનું આયોજન મુંબઈમાં થયું હતું ને 71મી આવૃત્તિ હતી. જ્યારે મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ 2024 ધ્રુવી પટેલ બન્યા હતા. મિસ યુનિવર્સ ઇન્ડિયા 2024 રિયા સિંધા બન્યા હતા ગુજરાતના. મિસ ઇન્ડિયા 2024 નિકિતા પોવાર બન્યા હતા ઉજ્જૈનના. મિસ અલ 2024 કેન્જા લેલી બન્યા હતા મોરેકોના. મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ 2024 રેસલ ગુપ્તા બન્યા હતા પંજાબના. મિસ યુનિવર્સ 2024 73મી આવૃત્તિ હોસ્ટ કરશે મેક્સિકો. અને વિક્ટોરિયા કેઝી લિથિયન બન્યા હતા ડેનમાર્કના. જે મિસ યુનિવર્સ 2024 73મી આવૃત્તિ મેક્સિકોમાં યોજાઈ, એમાં તો કે વિક્ટોરિયા કેઝેર જે ડેનમાર્કના છે એ બન્યા હતા. તો ખાસ કરીને આ મિસો યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં જ પ્રસાર ભારતીની નવી OTT પ્લેટફોર્મ કયા નામે લોન્ચ કરવામાં આવી છે? તો કે વેવેલ્સ નામે લોન્ચ કરવામાં આવી છે. તો પ્રસાર ભારતીની નવી OTT પ્લેટફોર્મ જે વેવેલ્સ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. આની ટેગલાઇન તરંગો જે પારિવારિક મનોરંજન નવી તરંગ છે. તો ખાસ કરીને આવી ટેગલાઇન સાથે બહાર પાડવામાં આવી છે પ્રસાર ભારતીની. તો OTT પ્લેટફોર્મનો ઉદ્દેશ્ય તો કે કુટુંબના મૈત્રીપૂર્વક સામગ્રી માટે વન સ્ટોપ મનોરંજન સોલ્યુશન બનાવવું, જેમાં રામાયણ, મહાભારત અને શક્તિમાન જેવા દૂરદર્શનનો ક્લાસિકલ તાજી સામગ્રી સાથે દર્શાવવામાં આવશે. તો યાદ રાખવી આ માહિતી. જ્યારે પ્રસાર ભારતીના હમણાં જ નવા ચેરમેન બન્યા હતા નવીન કુમાર સહગલ. તો ખાસ કરીને આ બંને વિશે માહિતી યાદ રાખવી. ત્યારબાદ યુનાઇટેડ નેશનલમાં જોડાનાર પ્રથમ ભારતીય સંગીત કલાકાર કોણ બન્યા છે? તો શુભ બન્યા છે, જે પંજાબથી બિલોંગ કરે છે ને એક રેપર છે.
તો શુભ ગ્લોબલ ક્લાઇમેટ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે યુએનમાં જોડાનાર પ્રથમ ભારતીય સંગીત કલાકાર બન્યા છે. આ તો કે યુનાઇટેડ નેશનલ ફ્રેમવર્ક કન્વેન્શન ઓફ ક્લાઇમેટ ચેન્જ, જેને ટૂંકમાં કહીએ તો UNFCCC દ્વારા ક્લાઇમેટ એડવોકેટ્સમાં ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અને પ્રથમ ભારતીય કલાકાર તરીકે પંજાબના સિંગર સેલેન્સ શુભ ઇતિહાસ રચ્યો છે. એટલા માટે IMP છે, તો ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ આ જાહેરાત તો કે COP29 જે બાકુ અર્બેગિસ્તાનમાં યોજાઈ હતી, એમાં આની જાહેરાત કરવામાં આવી હતી. તો આ માહિતી યાદ રાખવી છે ને હવે બનાવી દીધા. ત્યારબાદ તો કે થોડાક આવા જ એમ્બેસેડરો જોઈ લઈએ. તો UNRમાં જે ગુડિયન્ટ એમ્બેસેડર તરીકે થિયો જેમ્સ બન્યા હતા. તમાકુ નિયંત્રણ માટે બ્રાન્ડ એમ્બેસેડર PV સિંધુ બન્યા હતા. પ્રુમા ઇન્ડિયાના મોહમ્મદ શમી બન્યા હતા. ત્યારબાદ જ રિયા પરાગ અને નીતિશ કુમાર રેડ્ડીને બનાવવામાં આવ્યા હતા. એડટેક સ્ટાર્ટઅપ હેનરી હાર્વેટિંગ એજ્યુકેશનના ચેતન ભગતને બનાવવામાં આવ્યા હતા. બિસ્લેરીના દીપિકા પાદુકોણને, બોટના રણવીર સિંહને, ફિટ ઇન્ડિયા મુવમેન્ટના નરેન્દ્ર કુમાર યાદાને, એવરેડ બેટરીના નીરજ ચોપડાને, જ્યારે સ્પેસ ઇન્ડિયાના સંજન સાંધીને, યુનિસેફ ઇન્ડિયાના કરીના કપૂર ખાનને, જ્યારે મુથુલ ગ્રુપના શાહરૂખ ખાનને બનાવવામાં આવ્યા હતા બ્રાન્ડ એમ્બેસેડરો. તો આ સરસામાં રહેલા બ્રાન્ડ એમ્બેસેડરો પણ યાદ રાખવા. ત્યારબાદ વેલ્સ પછી કયો દેશ ભાગીદારી તરીકે હોર્નબિલ ફેસ્ટિવલમાં જોડાયો? તો જાપાને પણ સહયોગ કર્યો છે. પહેલાં વેલ્સ પછી જાપાન બંને જોડાયા છે, જે નાગાલેન્ડમાં યોજાવાનો છે હોર્નબિલ ફેસ્ટિવલ એમાં. તો વેલ્સ પછી જાપાન ભાગીદારી દેશ તરીકે હોર્નબિલ ફેસ્ટિવલમાં જોડાયો. અને વેલ્સ ઉપરાંત 1 ડિસેમ્બરથી જે શરૂઆત થાય છે કોહિમા નજીક જે કિસામ ખાતે આગામી 10 દિવસીય હોર્નબિલ ફેસ્ટિવલનું આયોજનમાં જાપાન આગામી કન્ટ્રી પાર્ટનર તરીકે જોડાયું છે. તો ખાસ યાદ રાખવું. આ તહેવારની વાત કરીએ તો તહેવારોનો તહેવાર કહેવામાં આવે છે. 25મી આવૃત્તિ પ્રારંભ તો કે આનો 2000માં થયો હતો. અને 1 ડિસેમ્બરે શા માટે ઉજવવામાં આવે છે? તો યાદ રાખવું, જે આ નાગાલેન્ડનું જે ઓલું છે એનું સ્થાપના દિવસ છે એટલા માટે ઉજવવામાં આવે છે. જ્યારે આ બે ફેસ્ટિવલો યાદ રાખવા. આના સિવાય હાર્નબિલ ફેસ્ટિવલ જે રાજ્ય પક્ષી અરુણાચલ પ્રદેશ અને કેરળ બંનેનું છે. જ્યારે પાકેયમમાં હોર્નબિલ ફેસ્ટિવલ અરુણાચલ પ્રદેશમાં ઉજવાય છે. આના જેવો જ હોર્નબિલ ફેસ્ટિવલ છે, તો યાદ રાખો આ બંને. ત્યારબાદ નાગાલેન્ડની વાત કરીએ તો કેપિટલ કોહિમા છે. ગવર્નર તો કે લા ગણેશન છે. અને CM તો કે નેફ્યુ રિયો છે. તો ખાસ કરીને નાગાલેન્ડમાં હોર્નબિલ ફેસ્ટિવલ યોજાવાનો છે. કેટલામી આવૃત્તિ છે આની? 25મી છે. તો ખાસ યાદ રાખવી. એટલા બધા સિલ્વર જુબલી તરીકે ઓળખવામાં આવે છે એ છે. એટલા માટે સરસામાં છે. 2 પાર્ટનર કન્ટ્રી છે. કયા એકવાર કોમેન્ટ કરી દો એટલે યાદ રહી જાય. ત્યારબાદના થોડાક આવા જ ફેસ્ટિવલો જોઈ લે. તો ભારતનો પ્રથમ લાઇટ હાઉસ ફેસ્ટિવલ ગોવામાં શરૂ થયો હતો. થેવ ફેસ્ટિવલ બિહારમાં યોજાય છે. કેમલ ફેસ્ટિવલ બિકાનેર, ડેઝર્ટ ફેસ્ટિવલ જેસલમેરમાં, રાજા ઉત્સવ ઓડિશામાં, લુક્કાફોન ફેસ્ટિવલ ગોવામાં, સિસરાઇઝ ફેસ્ટિવલ અરુણાચલ પ્રદેશમાં, સારંગ ફેસ્ટિવલ IIT મદ્રાસ ખાતે, હેરાથમ ફેસ્ટિવલ જમ્મુ અને કાશ્મીરમાં, ઓરેન્જ ફેસ્ટિવલ કોહિમા નાગાલેન્ડમાં અને શેરસેરા ઉત્સવ છત્તીસગઢમાં ઉજવવામાં આવે છે. તો યાદ રાખવા ફેસ્ટિવલો. ત્યારબાદ આ વધારાની માહિતી છે. બીજા ફેસ્ટિવલો પણ આપ્યા છે, એકવાર તમારી રીતના જોઈ લેવા. ત્યારબાદ દક્ષિણ એશિયાની સૌથી મોટી મેરીટાઈમ ધ સાગર મંથન વિશાળ નેતૃત્વ સમિટનું આયોજન ક્યાં કરવામાં આવી રહ્યું છે? તો આનું આયોજન ભારતમાં નવી દિલ્હી કરી રહ્યું છે. તો દિલ્હીમાં દક્ષિણ એશિયાની સૌથી મોટી જે મેરીટાઈમ વિશાળ નેતૃત્વ સમિટ આયોજન થઈ રહ્યું છે, જેમનું નામ તો કે ધ સાગર મંથન ધ ગ્રેટ ઓશન્સ ડાયલોગ છે. અને દક્ષિણ એશિયાની સૌથી મોટી મેરીટાઈમ થોડ લીડરશિપ સમિટ જે ઉદ્ઘાટન આવૃત્તિનું આયોજન થઈ રહ્યું છે. આમાં તો કે દરિયાની વેપારી અને ટકાઉ મહાસાગરની પ્રથામાં ભાવિ અંગે ચર્ચા કરવા માટે 60થી વધુ દેશોનું પ્રતિનિધિત્વ ભેગા કરી અને આ વિચાર વિમર્શ કરવામાં આવી રહ્યું છે. તો યાદ રાખવી આ સમિટ. અને ભારત તરફથી કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલ ભાગ લેવા જઈ રહ્યા છે, અથવા તો લેહ. તો યાદ રાખવું. અને અહીંયા તો કે ભારતને મેરીટાઈમ વિઝન 2047 પર ભાર મૂક્યો છે. તો યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ આવા જ થોડાક સંમેલનો જોઈ લે. તો પ્રથમ જોઈન્ટ કમાન્ડ કોન્ફરન્સ લખનૌમાં યોજાઈ હતી. બીજી આંતરરાષ્ટ્રીય બૌદ્ધ મીડિયા કોન્ફરન્સ નવી દિલ્હી ખાતે. બીજી ગ્લોબલ ફૂડ રેગ્યુલેશન સમિટ 2024 નવી દિલ્હીમાં, જેનું ઉદ્ઘાટન આપણા જગત પ્રકાશ નડ્ડાએ કર્યું હતું. અને આનું ઓર્ગેનાઇઝેશન FSSAA કર્યું હતું. જ્યારે વર્લ્ડ ગ્રીન ઇકોનોમી ફોરમ 2024 દુબઈ ખાતે. સમિટ ઓફ ફ્યુચર ન્યુયોર્ક વર્લ્ડ ફ્યુડ 2024 સમિટ યોજાઈ હતી.
ત્રીજી વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2024 સમિટ નવી દિલ્હીમાં યોજાઈ હતી. આમાં ભાગીદારી દેશોને બધા હતા ફોકસ કન્ટ્રીને. ચોથી અખિલ ભારતીય અધિકૃત ભાષા પરિષદ નવી દિલ્હીમાં યોજાવાની છે અથવા તો યોજાઈ ગઈ. અને પ્રથમ આરોહા 2024 આંતરરાષ્ટ્રીય પરિષદ નવી દિલ્હીમાં યોજાઈ હતી. આનો ઉદ્દેશ્ય હતો કે આયુર્વેદ પ્રોત્સાહન આપવો. જ્યારે ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2024 નવી દિલ્હીમાં યોજાઈ. ડ્રગ્સ રેગ્યુલેશન ઓથોરિટી આંતરરાષ્ટ્રીય પરિષદ જે ડ્રગ્સને રોકવા માટેનું એક કામ કરે છે, જે ભારતમાં નવી દિલ્હી ખાતે યોજાઈ હતી. તો યાદ રાખવી આ માહિતી. તો મિત્રો, આજના માટે એટલું જ હતું. ખાસ કરીને જો વિડીયો પસંદ આવે, લાઇક કરવો, શેર કરવો અને તમારા મિત્રો સુધી શેર પકડ દેવો. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.